નાળિયેરના લાડુ તો તમે બહુ જ વખત ખાધા હશે, પણ આજે જે રેસીપી લઈને આવી છું તે જોઈને તમને કહેશો કે પહેલાં કેમ નહોતી ખબર. ના માવો, ના પનીર, ના ચાસણી બનાવવાની કોઈ પણ ઝંઝટ, માત્ર થોડા જ મિનિટોમાં તૈયાર થશે એકદમ સોફ્ટ રબડી જેવો ટેસ્ટવાળા ઇન્સ્ટન્ટ કોકોનટ રબડી લાડુ. તો તમે આ ફેસ્ટિવલ સિઝનમાં જરૂર બનાવજો. આ લાડુ તમે એકવાર ખાશો એટલે વારંવાર બનાવવાનું મન થશે. આ લાડુ તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકશો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી ચાલુ કરીએ. હવે આપણે તૈયાર કરીશું એવું ઇન્સ્ટન્ટ રબડી સ્ટફિંગ. તો રબડીના ઇન્સ્ટન્ટ સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા લીધો છે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર. તેની સાથે મીઠાશ માટે મેં અહીંયા લીધું છે 1 ચમચી જેટલું શુગર પાવડર. અહીંયા મીઠાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. તો હવે આપણે ફ્લેવર માટે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડરને એડ કરીશું. હવે આ લાડુમાં આપણે રીચ લુક દેવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલો કાજુ બદામની કતરણને એડ કરી છે. હવે આ બધી જ વસ્તુને આપણે એકસાથે મિક્સ કરી લેશું. મિક્સ થયા બાદ આપણે આ સ્ટફિંગમાં આપણે બાઇન્ડિંગ આપવાનું છે. તો બાઇન્ડિંગ માટે મેં અહીંયા ઘરમાં રહેલી દૂધની મલાઈનો ઉપયોગ કર્યો છે. તમે અહીંયા અમૂલનું જે ફ્રેશ ક્રીમ આવે છે તેનો યુઝ પણ કરી શકો છો. તો અહીંયા મેં 3 ચમચી જેટલી દૂધની ફ્રેશ મલાઈને એડ કરી છે. આપણે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું. મિક્સ થયા બાદ તમે જોઈ શકો છો આપણું ઇન્સ્ટન્ટ રબડીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આ સ્ટફિંગને આપણે 10થી 15 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દઈશું. હવે અહીંયા બહારના લેયર માટે એક જાડા તળિયાવાળી કડાઈને આપણે ગેસ પર મૂકીશું. કડાઈ ગરમ થાય એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. ઘી થોડું એવું મેલ્ટ થાય એટલે તેમાં આપણે 1 કપ જેટલું દૂધને એડ કરવાનું છે. અહીંયા મેં જે દૂધનો ઉપયોગ કર્યો છે એ ફૂલ ફેટવાળું દૂધ છે. તમે કોઈ પણ દૂધનો યુઝ કરી શકો છો. હવે દૂધ થોડું એવું ગરમ થવા આવે એટલે આપણે તેમાં 4 ચમચી જેટલો શુગર પાવડરને એડ કરવાનો છે. અહીંયા શુગર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો. તો મેં અહીંયા 4 ચમચી જેટલો શુગર પાવડરને એડ કર્યો છે. અને હવે આપણે લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે દૂધ સાથે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. શુગર એડ કર્યા બાદ આપણે આ દૂધને 2 થી 3 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. ઉકળી જાય એટલે આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડરને એડ કરીશું. અહીંયા તમારે મિલ્ક પાવડર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે. મિલ્ક પાવડર એડ કરવાથી તેમાં માવાનો ટેસ્ટ આવે છે. એટલે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે. હવે મિલ્ક પાવડરને આપણે દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે આપણે બેટર તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો સારી રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં સૂકા નાળિયેરના છીણને એડ કરવાનું છે. તમે લીલું નાળિયેર પણ યુઝ કરી શકો છો. લીલું નાળિયેર એડ કરવાથી તમારે આ મીઠાઈ 2 થી 3 દિવસ સુધી જ સારી રહેશે. જો તમે સૂકા નાળિયેરનો યુઝ કરશો તો આ મીઠાઈ તમે લોંગ સમય સુધી રાખી શકશો. તો મેં અહીંયા 1 કપ જેટલી વજનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલું મેં સૂકા નાળિયેરનું છીણ લીધું છે. આપણે તેને થોડું થોડું એડ કરતા જઈને સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ મિશ્રણને આપણે એક બાઇન્ડિંગ આપવાનું છે. તેના માટે આપણે 3 થી 4 મિનિટ માટે આને કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મિશ્રણમાં એક બાઇન્ડિંગ પણ આવી ગયું છે. આ મિશ્રણને કૂક કરતા સમયે તમારે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો જ રાખી અને કૂક કરવાનું છે. તો અહીંયા આપણે બહારના લેયર માટે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આ સ્ટફિંગને એક આપણે પ્લેટમાં કાઢી લેશું અને ઠંડુ કરવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી આ આપણું સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ફ્રીઝમાં મૂકેલા રબડીના સ્ટફિંગને બહાર કાઢી અને એક સાઇઝના નાના નાના બોલ્સને વાળી લેશું. અહીંયા તમારે એક સરખા નાના નાના બોલ્સને વાળી અને તૈયાર કરવાના છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા એક સરખા નાના નાના બોલ્સને વાળી અને તૈયાર કરી લીધા છે. તો અહીંયા આપણા બધા જ બોલ્સ બની અને રેડી થઈ ગયા છે. હવે આપણે તેને બહારના લેયર માટે થોડું એવું સ્ટફિંગ લેશું
અને ગોળ એવો લાડુ બનાવીશું. વચ્ચેથી હાથમાં લઈ પ્રેસ કરી આપણે તૈયાર કરેલા ઇન્સ્ટન્ટ રબડી લાડુને એડ કરી આ રીતે બધી જ સાઈડથી આપણે પ્રેસ કરતા જઈ અને ગોળ લાડુ વાળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા નાળિયેર રબડી લાડુ તૈયાર થઈ ગયા છે. હવે આ તૈયાર થયેલા નાળિયેરના લાડુને આપણે સૂકા નાળિયેરના છીણ સાથે કોટ કરીશું અને નાળિયેર ઉપર થોડા ડ્રાયફ્રૂટ અને ગુલાબની પાંદડીથી આપણે ગાર્નિશ કરીશું. તો છે ને બનાવવા એકદમ ઇઝી. આ જ રીતે હું બધા જ લાડુને એક સરખા વાળી અને સૂકા નાળિયેરથી કોટ કરી અને બધા જ લાડુને હું તૈયાર કરી લીધા છે. તો બસ તૈયાર છે આપણી ફેસ્ટિવલ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ કોકોનટ રબડી લાડુ. એકવાર તમે જરૂર બનાવજો, કારણ કે તેનો સોફ્ટ ટેક્સચર અને રબડી જેવો સ્વાદ તમારા દરેકના દિલ જીતી લેશે. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમે આગળની કઈ મીઠાઈની રેસીપી જોવા માગો છો. આવી જ યુનિક, સરળ અને ટેસ્ટી રેસીપી જોવા માટે મારી ચેનલ ક્રિષ્ના ટેસ્ટી ટેબલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.